આપણી વચ્ચે આપણા એકેડેમિક ટ્રસ્ટી શ્રી હિનાબેન ઓડેદરા હાજર છે, એમની આપણે તાળીઓથી સ્વાગત કરશું. શ્રીમતી હીરાબેન અર્જુનભાઈ મોઢવાડિયા હાજર છે, એમને પણ આપણે તાળીઓથી વધાવશું. અને મંજુબેન ભરતભાઈ વિસાણા આપણી વચ્ચે હાજર છે, તો એમને પણ આપણે તાળીઓથી વધાવશું. આજનો આપણો આ 37મો વાર્ષિક ઉત્સવ છે, જેમાં ગોઢાણીયા સંકુલના દરેક ઇન્સ્ટિટ્યૂટના દરેક વિભાગમાંથી કૃતિઓ રજૂ કરવાની થાય છે અને એની સાથે આપણે ગોલ્ડ મેડલ વિતરણ પણ કાર્યક્રમ રાખેલો છે. આ 37 વર્ષની આખી ગાથા જોઈએ તો શરૂઆત આપણે 1988થી કરેલી હતી અને તે કોલેજમાંથી આજે આપણે એક મોટું વટવૃક્ષ બની ચૂક્યા છીએ. અહીંયા આપણે જોઈએ તો શરૂઆત ગોલ્ડ મેડલની કરી ત્યારે 4 ગોલ્ડ મેડલથી કરેલી હતી. આજે આપણે 23 ગોલ્ડ મેડલ સુધી પહોંચેલા છીએ. અલગ અલગ શૈલીમાં જોવા જઈએ તો બેચલર ઓફ આર્ટ્સ, કોમર્સ, હોમ સાયન્સથી શરૂઆત કરેલી આ કોલેજની આજે મોટામાં મોટી ડિગ્રી જેને કહી શકીએ કે એન્જિનિયરિંગ, એ પણ આપણે એક અલગ સંકુલની અંદર રાખેલી છે. આ વ્યવસ્થામાં સાથે MBA પણ ચાલે છે. એની સાથે BCA, MSc IT જેવા અલગ અલગ કેટલાય પ્રોગ્રામો જે બાળકો એનો લાભ લઈ શકે છે. અને ખાસ કરીને પોરબંદરમાં આવડા મોટા એક સંકુલની જરૂર હતી, તો આપણા મેનેજમેન્ટ તરફથી આ એક દિવ્ય દ્રષ્ટિ જોઈ અને બીજું સંકુલ પણ 2017માં ઊભું કરવામાં આવેલું હતું, જેમાં શરૂઆતમાં એન્જિનિયરિંગ કોલેજથી શરૂઆત કરેલી અને હાલ ડિપ્લોમા એન્જિનિયરિંગ, મેકેનિકલ, સિવિલ પણ શરૂ કરવામાં આવેલું છે. અને હાલમાં એક બીજી સરસ મજાની વાત કહીએ તો 2023માં આપણે ત્યાં નેકની ટીમ વિઝિટ કરવા માટે આવેલી હતી, જે રાષ્ટ્ર કક્ષાનો એવોર્ડ છે. એમાં આપણા સંકુલને, મહિલા કોલેજને A ગ્રેડ પ્રાપ્ત થયેલ છે. તો એ બદલ આપણે સૌ જોરદાર તાળીઓથી આપણા મહિલા કોલેજ અને સંકુલને વધાવશું. અને ગર્વની વાત તો એ છે કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં કુલ 167 કોલેજીસમાંથી આપણી ડૉક્ટર VR ગોઢાણીયા મહિલા કોલેજને એકને જ આ સન્માન પ્રાપ્ત થયેલ છે, જે આપણા માટે સૌથી મોટી ગર્વની વાત છે. મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. આજના આપણા મુખ્ય અતિથિગણ આપણા ટ્રસ્ટીગણ છે, જેમાં હું શાંતાબેન ઓડેદરા, જે આપણા માતા તુલ્ય છે, એમનું હાર્દિક સ્વાગત કરું છું. જોરદાર તાળીઓથી શાંતાબેન ઓડેદરાને તેમના પરિવારનું આપણે સ્વાગત કરીશું. આજે આપણા માટે આ અનેરો અવસર છે કે જ્યારે આપણે 37મો વાર્ષિક ઉત્સવ ઉજવી રહ્યા છે, ત્યારે આપણા બધા ટ્રસ્ટીગણો આપણી વચ્ચે ઉપસ્થિત છે અને ગોલ્ડ મેડલ અને વાર્ષિક ઉત્સવનો આ પ્રોગ્રામ નિહાળી રહ્યા છીએ. આપણે આ પ્રોગ્રામ લાઈવ પણ નિહાળી શકીએ છીએ ઘરેથી, તો પ્લીઝ આ તમે મેસેજ ફોરવર્ડ કરો. 988 ચેનલ પર GTFPL પર લાઈવ છે. આપણી વચ્ચે નયનાબેન સિસોદિયા
અને અનિતાબેન હાજર છે, તો આપણે એમનું પણ જોરદાર તાળીઓથી સ્વાગત કરીશું. ગોઢાણીયા કોલેજ જ્યારે શરૂ થઈ ત્યારે ફક્ત 4 ડિસિપ્લિન 4 ફેકલ્ટી સાથે શરૂ થયેલી કોલેજ હતી. તે આજે કુલ 23 બ્રાન્ચીસની અંદર ફેલાયેલું એક મોટું સંકુલ બની ચૂક્યું છે. આપણા મહેમાનો આપણી વચ્ચે હાજર થઈ રહ્યા છે, તો આપણે જોરદાર તાળીઓથી એમનું અભિવાદન કરશું. બનીને શ્રાવણી વાદળી ચાલો ને વહાલ વરસાવીએ, લઈને ફૂલસી હથોડી અને મખમલી ટાંકણી એકાદ શબ્દ શિલ્પ કંડાળીએ, કે પછી મોર પીછતી કલમ આબેહૂબ તરબોળી આ સુંદર કાર્યક્રમની અલબેલી શરૂઆત કરીએ. આર્યવર્તના આ થમણા છેડે વૈદિક સંસ્કૃતિની વણઝાર અને મનુષ્યતાની મહેકતી તરબોળ ભાતીગળ સંસ્કૃતિથી ઝળહળતી દીવડી, જેનો પ્રકાશ પૂરા ભારત વર્ષમાં ઝળહળે છે. એવી આ સોરઠની ધરતી, જેના કેન્દ્ર સ્થાને આવેલી આ પોરબંદરની અવની પર એક તજજ્ઞો અને જ્ઞાનના સાધકોની હાજરીમાં એક અવસર થવા જઈ રહ્યો છે, ત્યારે હું હેન્વી બાડોડિયા અને હું ડોક્ટર જાનકી કોટેચા હિંડોદા, અધ્યાપક સહાયક ડોક્ટર વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજમાંથી આપ સૌનું ભાવભીનું સ્વાગત કરું છું. તો મિત્રો, કેની રાહ જોવાઈ રહી છે? જોરદાર તાળીઓથી ફરીથી એક વખત આપણા મહેમાનો માટે તાળીઓ થઈ જાય. I wholeheartedly welcome you all in the 37th annual day function of Dr. V.R. Godhaniya Group of Institutes managed by Shri Maldevji Odedra Smarak Trust. આપણે આપણા ગોઢાણીયા સંકુલનો કાર્યકાળ જોઈએ તો આપણે 1988થી આ મહિલા કોલેજની સ્થાપના કરી હતી અને આજે 2025માં આ એક મોટું વટવૃક્ષ બની ગયું છે, જેમાં 2017થી એન્જિનિયરિંગના કોર્સિસ, 2020માં MBA, 2021માં ડિપ્લોમા ઇન યોગા, 2022માં MA ઇકોનોમિક્સ અને 2023માં આપણી સંસ્થાને એક એક્રેડિટેશનની 4થી સાયકલમાં A ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આપણા માટે ગર્વની વાત તો એ છે કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સાથે સંલગ્ન આશરે 167 કોલેજોમાંથી A ગ્રેડ પ્રાપ્ત કરનાર એકમાત્ર કોલેજ છે. આ કોલેજ હજુ પણ આ રીતે સફળતાના શિખરો સર કરતી રહે એવી મનોકામના. કેટલા અદ્ભુત છો તમે કલાકાર ઈશ્વર, કેટલા અદ્ભુત છો તમે કલાકાર ઈશ્વર, કણકણમાં જાણે કે સાકાર ઈશ્વર. જગાડ્યા અમને અને જીવાડી રાખ્યા, આપની નિરંતર વરસેલી કૃપાથી આપનો આભાર ઈશ્વર. આજની ઘડીએ ઝંખીએ આપણે હજરા હજુર ઈશ્વર, દીપ પ્રાગટ્ય દ્વારા આપને આવકારીએ ઈશ્વર. હું મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્ય માટે આગળ આવે. સર પ્લીઝ, મેમ પ્લીઝ. शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धनसम्पदः. शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धनसम्पदः. शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते, दीपज्योतिर्नमोऽस्तुते. दीपज्योतिर्परब्रह्म, दीपज्योतिर्जनार्दनः, दीपज्योतिर्परब्रह्म, दीपज्योतिर्जनार्दनः. दीपो हरतु मे पापं
ત્યારબાદ આપણા આ કાર્યક્રમને આગળ વધારતા હવે હું ડૉક્ટર કેતનભાઈ શાહ ઇન્ચાર્જ પ્રિન્સિપાલને વિનંતી કરીશ કે તેઓ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરે. ડૉક્ટર કેતનભાઈ શાહ. નમસ્કાર. પોરબંદરની માલદેવજી ઓરેજા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ગોઢાણિયા શૈક્ષણિક સંકુલના ગોલ્ડ મેડલ ઇનામ વિતરણ અને વાર્ષિકોત્સવમાં અત્રે ઉપસ્થિત તમામ લોકોને હું પ્રિન્સિપાલ ડૉક્ટર કેતન શાહ ટ્રસ્ટ વતી આવકારું છું. મંચસ્થ બિરાજમાન શ્રી માલદેવજી ઓરેજા સ્મારક ટ્રસ્ટના દાતા અને શિક્ષણ શાસ્ત્રી પ્રમુખ શ્રી ડૉક્ટર વિરમભાઈ ગોઢાણિયા સાહેબ, એવા જ આપણા પોરબંદરના ધારાસભ્ય અને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ટ્રસ્ટી શ્રી શાંતાબેન ઓલેદરા, આપણી વચ્ચે ભલે હાજર નથી પણ હું નામ લેવાનું પસંદ કરીશ, ટ્રસ્ટી શ્રી ભરતભાઈ ઓલેદરા, આપણી વચ્ચે હાજર નથી પણ હું નામ લેવાનું પસંદ કરીશ, શ્રીમતી જયશ્રીબેન ગોઢાણિયા, તેની સાથે ઉપસ્થિત આપણા એક્ટિંગ ટ્રસ્ટી શ્રી ભરતભાઈ વિસાણા, એકેડમિક ટ્રસ્ટી ડૉક્ટર હિનાબેન ઓલેદરા, શ્રીમતી મંજુબેન વિસાણા, શ્રીમતી હીરાબેન અર્જુનભાઈ મોઢવાડિયા, અત્રે ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનો, અગ્રણીઓ, વાલીશ્રીઓ, શૈક્ષણિક સંકુલના તમામ ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ, તેમજ આ સંકુલની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, દીકરાઓ અને દીકરીઓ, આ તકે કેટલીક વાત મારે મૂકવી છે. ઈસવીસન 1987માં તે વખતે ફોરેનમાં રહેતા આપણા પ્રમુખ શ્રી ડૉક્ટર વિરમભાઈ ગોઢાણિયા અને અહીંયા શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, એ બંનેને એક વાતનું લગન લાગી કે આપણા પંથકની અંદર દીકરીઓમાં શિક્ષણ ખૂબ ઓછું છે, આપણે દીકરીઓને આપણા પંથકની અંદર આગળ લઈ જાવી છે, તે માટે કાંઈક કરી છૂટવું જોઈએ. અને 1987ની મિટિંગ પછી શ્રી માલદેવજી ઓરેજા સ્મારક ટ્રસ્ટ અંતર્ગત સૌ પ્રથમ ગોઢાણિયા મહિલા કોલેજનો પ્રારંભ કરવામાં આવ્યો. 300 વિદ્યાર્થીની સાથે, ઓછી સુવ્યવસ્થા સાથે. આજે 37 વર્ષના અંતે આપણી આ સંસ્થા એક વટવૃક્ષ બનીને વિસ્તરી રહી છે. તેમાં કેજીથી પીજી અભ્યાસક્રમો ચાલી રહ્યા છે. આ અભ્યાસક્રમોમાં 8000 કરતાં પણ વધારે દીકરા દીકરીઓ છે એ જોડાયેલા છે. અને આ પરિવારમાં 350 કરતાં પણ ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ આજે આ સંકુલ પાસે છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો એવું માનીએ કે વટવૃક્ષ એટલે વિદ્યા શાખાઓનું વિસ્તરણ, સંખ્યાનું વિસ્તરણ, સ્ટાફનું વિસ્તરણ, પણ એવું નથી. આ પંથકની 60થી 70 ગામડાઓની દીકરીઓ દીકરાઓ રોજ આ સંકુલમાં, બીજા સંકુલ એન્જિનિયરિંગ કોલેજમાં અને પાછળ આપણું મેદાન છે એવા 2 અગતન સંકુલની અંદર
અને 2 હોસ્ટેલની અંદર દીકરા દીકરીઓ ભણે છે. 4 જિલ્લાના વિદ્યાર્થીઓ આપણે ત્યાં આવે છે. તેઓને આગળ લઈ જવા માટે વટવૃક્ષ એટલે ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વધારો નહીં, વટવૃક્ષ એટલે સંખ્યામાં જ વધારો નહીં, રિસર્ચ અને ડેવલપમેન્ટની હું વાત મૂકીશ કે આજના સમયે રિસર્ચ અને ડેવલપમેન્ટ એ શિક્ષણમાં ખૂબ જરૂરી છે. આ રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે ટ્રસ્ટીશ્રીઓ સતત ચિંતન અને મનન કરે છે અને મને જણાવતા આનંદ થાય છે કે આજે 83 વર્ષની ઉંમરે પ્રમુખશ્રી શિક્ષણ માટે રિસર્ચ કરીને 4 બુકનું પબ્લિકેશન કરી ચૂક્યા છે અને નિયમ લીધો છે, પણ લીધો છે કે દર વર્ષે એક પબ્લિકેશન કરવું. શ્રી માલદેવજી વડોદરા સ્મારક ટ્રસ્ટનું પોતાનું પબ્લિકેશન છે. એવી જ રીતે અમારા તમામ અધ્યાપકો રિસર્ચની અંદર એ આગળ વધી રહ્યા છે. નેટ, સેટ, પીએચડી, રિસર્ચ, સેમિનાર, કોન્ફરન્સ, વર્કશોપ જોઈન કરી રહ્યા છે અને બધા ક્વોલિફાઈડ તો છે જ, પણ તેનાથી પણ આગળ અમારી રિસર્ચમાં એક આગળની મંજિલમાં અમે આગળ વધી રહ્યા છીએ. સાથે સાથે મને જણાવતા એક વાત મૂકવાનું ગમશે કે જે સમયે 1988ની અંદર કોઈએ કોમ્પ્યુટર પણ જોયા નહોતા, એ સમયે મહિલા કોલેજની અંદર 2 નવા અભ્યાસક્રમો કોમ્પ્યુટર સાયન્સ અને બીએસસી હોમ સાયન્સ સાથે આ નવી કોલેજની શરૂઆત કરી. માનનીય ધારાસભ્ય શ્રી અને આપણી સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી 5 ટર્મ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર સિન્ડિકેટ મેમ્બર રહી ચૂક્યા છે અને આ તમામ ટ્રસ્ટીઓની હું એ વાત મૂકી રહ્યો છું કે તેવા કેવા વિઝનરી અને મિશનરી છે કે આપણે ત્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ કોમ્પ્યુટર સાયન્સનો ડિપ્લોમા કોમ્પ્યુટર સાયન્સ અને બીકોમની સાથે કોમ્પ્યુટર સાયન્સ એક સબ્જેક્ટ તરીકે જૂનો અભ્યાસક્રમ ચાલી રહ્યો હતો, ત્યારે અર્જુનભાઈએ સિન્ડિકેટ મેમ્બર તરીકે રસ લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રસ્તાવ મૂક્યો કે આનાથી તો આપણા દીકરા દીકરીઓને નુકસાન જાય, એના માટે આધુનિક કોમ્પ્યુટરનો સિલેબસ તેને દાખલ કરાવ્યો. આવા આપણા વિઝનરી અને મિશનરી આપણા ટ્રસ્ટીઓ છે. તેઓ સતત ચિંતન અને મનન કરીને અમને પણ એક્ટિવ રાખે છે. જ્યારે સંસ્થા વટવૃક્ષ બનીને વિસ્તરે છે ત્યારે 2 શબ્દ તેની સાથે જોડાયેલા છે, પરિવર્તન અને પડકાર. અત્યારે નવી શિક્ષણ નીતિ અનુસાર આપણે વાલીઓને ખાસ કહું છું કે આપણે તો 3 વર્ષનો અભ્યાસક્રમ ભણ્યા છીએ, પણ ગત વર્ષથી ગુજરાત રાજ્યની અંદર નવી શિક્ષણ નીતિ દાખલ કરી દેવામાં આવેલી છે અને હવે કોલેજનો કોર્સ છે એ 3 વર્ષનો નહીં 4 વર્ષનો થઈ રહ્યો છે. આજે આ નવી શિક્ષણ નીતિ અંતર્ગત આપણા દીકરા દીકરીઓ છે એ બીજા વર્ષમાં ભણી રહ્યા છે. 4થું વર્ષ બધી જ શિક્ષણ સંસ્થાઓ માટે લાગુ પડે છે. હમણાં જ માનનીય પ્રમુખશ્રી, મેનેજિંગ ટ્રસ્ટી અને સમગ્ર ટ્રસ્ટીગણ છે તે ચિંતન કરતા હતા કે 4થા વર્ષ માટે, કારણ કે આપણી તમામ કોલેજો 3 વર્ષ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે, 4થા વર્ષ માટેની કોઈ તૈયારી નથી. ત્યારે મને ખાતરી છે કે શ્રી માલદેવજી વડોદરા સ્મારક ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ હમણાં જ ચિંતન કરતા હતા 2 વર્ષ પહેલાં, આજ બીજું વર્ષ છે નવી શિક્ષણ નીતિની અંદર, કે 4થા વર્ષે અમારા પાસે રિપોર્ટ માંગ્યો કે બોલો તમારે શું જોઈએ છે. આપણે
ચોથા વર્ષની તૈયારી છે એ હમણાંથી જ લાગી જવાની છે. જોરદાર તાળીઓથી વધાવીએ કે આપણે પોરબંદરની અંદર આવા વિઝનરી અને મિશનરી ટ્રસ્ટીઓ છે એ મળ્યા છે. અને છેલ્લે ફક્ત પોરબંદર જિલ્લાનું નહીં, આપણી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની અંદર આશરે 167 કોલેજો જોડાયેલી છે. તેમાંથી ફક્ત ડૉક્ટર વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજને નેક દ્વારા એ ગ્રેડ મળેલો છે. તે પોરબંદર જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓનું જ ગૌરવ નહીં, પણ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની સાથે જોડાયેલા 4 જિલ્લાઓમાં પણ આપણે ગૌરવ અપાવ્યું છે. આપ સૌનું ફરીથી હું સ્વાગત કરું છું. જય ભારત, જય હિન્દ. ખૂબ ખૂબ આભાર સાહેબનો. થયું છે આગમન આપનું આંખથી વધાવીશું, થયું છે આગમન આપનું આંખથી વધાવીશું, પ્રથમ શબ્દોથી અને પછી પુષ્પોથી વધાવીશું. પધારી આંગણે શોભા વધારી, તમારી હાજરીનું સંભાળણું તો જીવનભર સંભાળીશું. હવે આપણે તમામ મંચસ્થ મહાનુભાવોને પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. I would like to request Dhokia Dhruvi to welcome our Honorable President Sir Shri Dr. Virambhai Godhania with a bouquet of flowers. Thank you sir. ત્યારબાદ હું બાપોદરા ઐશ્વર્યાને વિનંતી કરીશ કે તેઓ આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી અને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. થેન્ક યુ સર. હવે હું હોદાર ધ્રુવીને વિનંતી કરીશ કે તેઓ આપણા માતા તુલ્ય એવા ટ્રસ્ટી શ્રી શાંતાબેન ઓડેદરાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. આપણે બધાની તાળીઓ ખૂટવી ના જોઈએ. ધોકિયા ધ્રુવીને વિનંતી કરીશ કે તેઓ આપણા વર્કિંગ ટ્રસ્ટી શ્રી ભરતભાઈ વિસાણાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. આજે આપણી વચ્ચે જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા હાજર નથી, તો આપણે એમને પણ યાદ કરી અને એમના માટે પણ એક વખત ફરીથી તાળીઓ પડાવશું. સર, એમને અમારી યાદી પહોંચાડજો. ત્યારબાદ હું ધોકિયા ધ્રુવીને વિનંતી કરીશ કે તેઓ આપણા એકેડેમિક ટ્રસ્ટી હિનાબેન ઓડેદરાનું ફૂલોથી સ્વાગત કરે. બાપોદરા ઐશ્વર્યાને વિનંતી કરીશ કે તેઓ આપણા ઇન્ચાર્જ પ્રિન્સિપલ કેતનભાઈ શાહ ડોક્ટર વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજનું સ્વાગત કરે. હોદાર ધ્રુવીને વિનંતી કરીશ કે તેઓ શ્રીમતી હીરાબેન અર્જુનભાઈ મોઢવાડિયાનું સ્વાગત કરે બુકેટ ઓફ ફ્લાવર્સથી. બાપોદરા ઐશ્વર્યાને વિનંતી કરીશ કે તેઓ શ્રીમતી મંજુબેન ભરતભાઈ વિસાણાનું ફૂલોથી સ્વાગત કરે. ખૂબ ખૂબ આભાર બધાનો. वो खुद ही तय करते हैं मंजिल आसमानों की, परिंदों को नहीं दी जाती तालीम उड़ानों की, रखते हैं जो हौसला आसमान छूने का, उनको नहीं होती परवाह जमीन पर गिर जाने की. તો ત્યારબાદ આપણા આ કાર્યક્રમને આગળ વધારતા હું માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબને પ્રાસંગિક ઉદ્બોધન માટે આમંત્રિત કરીશ. વેલકમ સર. પ્લીઝ સર.
ડૉક્ટર વી.આર. ગોઢાણીયા શૈક્ષણિક સંકુલના આ વાર્ષિકોત્સવમાં ઉપસ્થિત સંસ્થાના ચેરમેન, આપણા સૌના લાડીલા ડૉક્ટર વિરમભાઈ, બેન શ્રી શાંતાબેન, ભારતભાઈ, ઉપસ્થિત સંસ્થાના બધા જ પ્રિન્સિપાલશ્રીઓ, ડૉક્ટર કે.ડી. શાહ, ડૉક્ટર હિનાબેન અને બધા જ શિક્ષક ભાઈ બહેનો અને મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ઘણા વર્ષો પછી આ સંસ્થાના વિદ્યાર્થીઓ એક છત્ર નીચે આપણે આ કાર્યક્રમમાં મળી રહ્યા છીએ. આવા કાર્યક્રમો, મને વિરમભાઈ વાત કરતા હતા એ પ્રમાણે, આપણે બધી જ સંસ્થાઓ અલગ અલગ રીતે તો કરતી હતી, પણ આ વખતે આપણે એવું આયોજન કર્યું કે સંસ્થાના જેટલા જ વિદ્યાર્થીઓ છે, જેટલી સંસ્થાઓ છે, એ બધી જ સાથે મળીને પોતાનો ઉત્સવ ઉજવે અને આ ઉત્સવની અંદર આપણે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આમંત્રણ આપ્યું હતું. એ આવવાના હતા, પરંતુ રાષ્ટ્રીય કક્ષાના જે કાર્યક્રમોનું આયોજન થયું એના સંદર્ભમાં એમણે ઓચિંતો કાર્યક્રમ રદ કરવો પડ્યો છે. પરંતુ આપણે કાર્યક્રમ ચાલુ રાખ્યો છે. અહીંયા આવા સુંદર કાર્યક્રમ યોજવા બદલ હું સંસ્થાના બધા જ વડાઓને અભિનંદન આપું છું. કોઈ પણ કોલેજ હોય, એનો કોલેજ ડે, એન્યુઅલ ડે છે, એના જીવનની અંદર સૌથી મહત્વનો હિસ્સો બનતો હોય છે. વિદ્યાર્થી કાળની અંદર માત્ર ભણવાનું હોતું નથી, પણ જે ગામડામાં કહેવાય છે કે ભણવાની સાથે ગણવાનું પણ હોય છે. એ ગણવાનું એટલે જીવન જીવવાની પદ્ધતિ શીખવાની, મિત્રો બનાવવાના, આનંદ કરવાનો અને આપણામાં જે ટેલેન્ટ છે એ ટેલેન્ટને વિકસિત કરીને સમાજ સમક્ષ મૂકવાની. એ ટેલેન્ટ વક્તૃત્વ કલાની હોય, ગાવાની હોય, વગાડવાની હોય, રમવાની હોય, લખવાની હોય કે ચિત્રો દોરવાની હોય. અને આ બધી જ કલાઓ આપણે આ એન્યુઅલ ડેમાં એક્ઝિબિટ કરવાની તક મળતી હોય છે. અને સાથે સાથે સંસ્થાની અંદર ભણવાની અંદર જે ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ છે એને પણ, એની પ્રતિભા પણ સમાજ સમક્ષ મૂકવાની આપણને બધાને તક મળતી હોય છે. મને યાદ છે કે જ્યારે અમે પણ કોલેજમાં ભણતા હતા ત્યારે મહિનાઓ સુધી આ એન્યુઅલ ડે સેલિબ્રેશનની રાહ જોવાતી હતી. કોણ પરફોર્મન્સ કરવાનું છે, કેવું થવાનું છે, એના માટે ગામના, સિટીના, શહેરના વિદ્યાર્થીઓ, શહેરના વાલીઓ પણ એટલી જ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. ત્યારે આ એન્યુઅલ ડેની અંદર જે સેલિબ્રેશન કરવા જઈ રહ્યા છે તે તમામ પાર્ટિસિપન્ટને હું અભિનંદન આપું છું. જે ઇનામ મેળવવાના છે એને અભિનંદન આપું છું. અને સાથે સાથે બધા વિદ્યાર્થી ભાઈ બહેનો જ્યારે અહીંયા આવ્યા છે ત્યારે એમને બધાને વિનંતી પણ કરું છું કે જીવનના જે જુદા જુદા સ્પાનો છે આપણા, એમાં વિદ્યાર્થી કાળનું જે સ્પાન છે આપણું, એ સૌથી મહત્વનું હોય છે. એમાં જ જીવન જીવવાની પદ્ધતિ આપણે શીખતા હોઈએ છીએ, આત્મવિશ્વાસ શીખતા હોઈએ છીએ. અને સાથે સાથે એ આત્મવિશ્વાસથી જીવનની અંદર આગળના દિશાની અંદર જે પ્રગરણ માંડવાના છે એ કેવી રીતે માંડવા, મજબૂત પગ કેવી રીતે આગળ વધારવા, એની તક પણ આપણને અહીંયાથી પ્રાપ્ત થતી હોય છે. ત્યારે બધાને વિનંતી એટલી દર વખતે કરું છું, એમ આજે કરું છું કે જીવનના સુવર્ણકાળની અંદર સમય વેડફી ન નાખતા. આ સુવર્ણકાળની અંદર જેટલું શીખવાનું છે તમામ રીતે એ શીખીને સમાજ માટે નહીં, માત્ર શહેર માટે નહીં, દેશ માટે પણ નહીં,
પણ તમારા પોતાના જીવનના વિકાસ માટે પણ અહીંયાથી શીખવું ખૂબ જરૂરી છે. અને જો શીખીને જાશો તો તમારા જીવનમાં ઉપયોગી થવાનું છે, એટલું જ રાષ્ટ્ર જીવનની અંદર પણ ઉપયોગી થતું હોય છે. ત્યારે બધા જ વિદ્યાર્થી ભાઈ બહેનોને મારી વિનંતી છે, લાંબી વાત નથી કરવી, કે તમે બધા જ્ઞાનથી એટલા મજબૂત બનીને જજો, અહીંયાથી શીખીને જજો કે જ્ઞાન તમારા ખંભાને મજબૂત બનાવે, પરિવારનો ભાર વહવાની શક્તિ આપે અને આપણા શહેર અને રાષ્ટ્રને આગળ લઈ જવાની પણ શક્તિ આપે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વિકસિત ભારતનું સંકલ્પ આપ્યો છે 2048ની અંદર. વિકસિત ભારત એટલે રોડ, રસ્તા, બંદર, એરપોર્ટ થઈ જાય એને વિકસિત ભારત નથી કહેવાતું. વિકસિત ભારત એટલે વિકસિત પરિવારો, જેને સારામાં સારું રહેવાનું ઘર હોય, રોજગારી સારામાં સારી હોય, બાળકોને ભણવાની વ્યવસ્થા બધી જ હોય, આપણું વાતાવરણ સુંદર હોય, બધા જ કાયદાને માન આપતા હોય અને એકબીજાને માન આપતા હોય, એ વિકસિત ભારત છે. અને એ વિકસિત આપણે ભારત બનાવવું હશે તો આપણે વિકસિત પરિવાર, વિકસિત વ્યક્તિ પણ જોશે. અને વિકસિત વ્યક્તિ બનાવવા હશે તો આપણા બધાની અંદર જે સ્કિલ છે એ વધારેમાં વધારે આપણે ત્યાં બધાને સ્કિલથી, એ પછી બોલવાની સ્કિલ હોય, લખવાની સ્કિલ હોય, રમવાની સ્કિલ હોય, કંઈક નવું નવું વિચારવાની સ્કિલ હોય, એ સ્કિલ મેળવીને આપણે બધા જ આગળ જઈએ એવી તમને બધાને શુભકામનાઓ પાઠવું છું. અને સાથે સાથે આપણી સંસ્થા છે એ પહેલેથી જ અવ્વલ નંબર રહી છે દરેક ક્ષેત્રની અંદર. હજી આપણે ઘણું બધું કરવાનું બાકી છે. હમણાં જ વાત કહેવાય એ પ્રમાણે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના 4 જિલ્લાઓમાં તો આપણે અવ્વલ નંબર રહીશું, પણ અહીંયાના વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્પર્ધા કરી શકે એવું વાતાવરણ આપણે સૌએ સાથે મળી નિર્માણ કરવાનું છે. એના માટે સૌનો સાથ અને સૌનો સહકાર પણ જોશે. અહીંયા આપણે નવા અનેક સોપાનો પણ ખોલવાના છે સાથે મળીને, અને એ સોપાનો ખોલવાની અંદર આપણને બધાને પરમાત્મા શક્તિ આપે એટલી પ્રાર્થના સાથે અહીંયા જે કાર્યક્રમમાં પાર્ટિસિપેટ થયા છે એ બધા જ વિદ્યાર્થીઓને અને ઇનામ મેળવનાર બધા વિદ્યાર્થીઓને અભિનંદન આપી મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો. યોર સ્પીચ ઓલવેઝ ઇન્સ્પાયર્ડ ટુ અસ. ત્યારબાદ આપણા કાર્યક્રમને આગળ વધારતા આપણી સંસ્થા 1992થી શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા સુવર્ણ પદકથી વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરે છે. આજે આપણે સૌ 2024માં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને સુવર્ણ પદકથી નવાજીશું. આ સુવર્ણ પદકની શરૂઆત 1992માં 4 સુવર્ણ પદકથી શરૂઆત કરી અને આજે વર્ષ 2023-24માં કુલ 23 વિદ્યાર્થીઓને સુવર્ણ પદક એનાયત કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, આપણા માટે ગૌરવની વાત છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવીશું. સૌપ્રથમ હું ઓડેદરા નીરુબેન હાજાભાઈ, જે BA અર્થશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થી છે, તેમના વાલી અહીંયા હાજર હોય, બધા વાલી સાથે પોતાના વિદ્યાર્થી વાલી સાથે સ્ટેજ પર આવે. હું વિરમભાઈ ગોઢાણીયા આપણા ઓનરેબલ પ્રેસિડેન્ટ શ્રીને વિનંતી કરીશ કે તેઓ આ દીકરીને ગોલ્ડ મેડલથી નવાઝે. તેમના વાલી પણ સ્ટેજ પર આવે. દીકરી આજે કોઈ કારણોસર હાજર નથી રહી શકી. ઓડેદરા નીરુબેન હાજાભાઈ ડૉક્ટર VR ગોઢાણીયા મહિલા કોલેજ BA આર્ટ્સ વિભાગમાંથી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી રહી છે. એમના વતી એમના ફાધરને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવે છે. આપણે જોરદાર તાળીઓથી ફરીથી એમના પેરેન્ટ્સને વધાવશું. બધા વિદ્યાર્થીઓ જેમના વાલી એમની સાથે હોય તો વાલી સાથે જ ઉપર આવે.
ત્યારબાદ હું જોશી ઉર્જા ભરતભાઈ, જે બીકોમ ગુજરાતી માધ્યમમાંથી પ્રથમ આવેલ છે, તેમને ગોલ્ડ મેડલ માટે અહીંયા સ્ટેજ પર આમંત્રિત કરીશ અને વિરમ સરને જ અનુરોધ કરીશ કે તેઓ ગોલ્ડ મેડલથી એનાયત કરે. ત્યારબાદ જોરા મોનિકા શાંતિલાલ, બીકોમ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીને પણ એમના વાલી સાથે હું સ્ટેજ પર આમંત્રિત કરું છું. જોરદાર તાળીઓ રૂકવી ના જોઈએ, કારણ કે દીકરીઓ અહીંયાથી ગોલ્ડ મેડલ લઈને જઈ રહી છે. ત્યારબાદ હેતલ કરશનભાઈ, BA હોમ સાયન્સના વિદ્યાર્થીની, એમને હું વિનંતી કરીશ કે તેમના વાલી સાથે સ્ટેજ પર ઉપસ્થિત થાય. અને વિરમ સર ઇઝ ડુઈંગ ઓનર્સ ફોર ધ ગોલ્ડ મેડલ્સ, તો ધ ક્લેપ શુડ નોટ બી સ્ટોપ્ડ. પ્લીઝ ઓડિયન્સ. ત્યારબાદ લગધી રંજલી સુકાભાઈ, MA અંગ્રેજીના વિદ્યાર્થીની, જે આજે કોઈ કારણોસર અહીંયા ઉપસ્થિત નથી રહી શક્યા. જો એમના વાલી આવેલા હોય તો તે સ્ટેજ પર આવે. મોટા ભાગની જે દીકરીઓ આજે અહીંયા ઉપસ્થિત નથી રહી શકી, તે ક્યાંક સારામાં સારી જગ્યાએ નોકરી કરી રહી છે અને શોર્ટ નોટિસ પર આજે અહીંયા ઉપસ્થિત નથી રહી શકી, તો એમના માટે પણ આપણે એક જોરદાર તાળીઓ પાડીએ કે વાલી પણ અહીંયા આવી આપણા આમંત્રણને માન આપીને ગોલ્ડ મેડલ માટે આવ્યા છે. થેન્ક યુ સો મચ સર. હવે હું અર્જુનભાઈ મોઢવાડિયાને વિનંતી કરીશ કે તેઓ ગોલ્ડ મેડલ એનાયત કરવા માટે આગળ આવે. મકવાણા રેણુકા લાલજીભાઈ, MA ઇકોનોમિક્સના વિદ્યાર્થીની, એમના વાલી સાથે આગળ આવે. એ યુનિવર્સિટી ગોલ્ડ મેડાલિસ્ટ પણ છે. પ્લીઝ બેટા સ્ટુડન્ટ્સ જરાક ફટાફટ ઉપર આવે. ત્યારબાદ જગતિયા કોમલ ગિરીશભાઈ, MCOMના વિદ્યાર્થીની, MA ઇકોનોમિક્સના વિદ્યાર્થીની છે મકવાણા રેણુકા લાલજીભાઈ, જેમણે યુનિવર્સિટી તરફથી પણ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યું છે. જગતિયા કોમલ ગિરીશભાઈ, જે MCOMના વિદ્યાર્થીની છે, તેમને આપણા તરફથી ગોલ્ડ મેડલ અહીંયા અર્જુનભાઈ એમને ગોલ્ડ મેડલ પહેરાવીને સન્માનિત કરશે. ત્યારબાદ રાઠોડ અનિતા કરશનભાઈ, ડિપ્લોમા ઇન યોગ, જે આપણે 2021થી શરૂ કરેલો કોર્સ છે, તેમાં પ્રથમ આવેલ છે. અગેન હું અર્જુનભાઈને જ વિનંતી કરીશ કે તેમને ગોલ્ડ મેડલથી સન્માનિત કરે. રાઠોડ અનિતાબેન કરશનભાઈ. ત્યારબાદ IT કોલેજના વિદ્યાર્થીની કારાટેલા RFA શકીલ અહેમદ, એમના પેરેન્ટ્સ અહીંયા હાજર છે, તો હું એમને વિનંતી કરીશ કે તેઓ પણ સ્ટેજ પર આવે. BCA વિભાગના વિદ્યાર્થીની. ત્યારબાદ રૈયારેલા ભૂમિ સંજય કુમાર, કારાટેલા અફરા શકીલ અહેમદ, જે આજે ટ્રેનિંગમાં છે, નિરમા કોલેજમાં MCA કરે છે, તો હાજર નથી રહી શક્યા. એમના માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. ત્યારબાદ તેરૈયા પરાગભાઈ મહેશભાઈ પણ તૈયાર રહે. રૈયારેલા ભૂમિ
સંજય કુમાર યુનિવર્સિટી ગોલ્ડ મેડાલિસ્ટ પણ રહી ચૂક્યા છે. MSc IT and CA વિભાગમાંથી આવી રહ્યા છે. રૈયારેલા ભૂમિ સંજય કુમાર યુનિવર્સિટી ગોલ્ડ મેડલિસ્ટ પણ છે આ દીકરી. ત્યારબાદ તેરૈયા પરાગભાઈ મહેશભાઈ જે BE સિવિલ એન્જિનિયરિંગમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરે છે, એમના વાલી એમની વતી અહીંયા ગોલ્ડ મેડલ લેવા માટે આવ્યા છે. થેન્ક યુ વેરી મચ સર. ત્યારબાદ હવે હું શાંતા મેડમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આગળ આવે અને દીકરીઓને ગોલ્ડ મેડલ એનાયત કરે. જોશી આર્ય શૈલેષભાઈ BE કમ્પ્યુટર એન્જિનિયરિંગ, પ્લીઝ બેટા મેક ફાસ્ટ, તેમના વાલી સાથે. ત્યારબાદ ગોહેલ્સને નિલેશભાઈ તૈયાર રહે. જોશી આરતી શૈલેષભાઈ, જોરદાર તાળીઓ થઈ જાય. BE કમ્પ્યુટર એન્જિનિયરિંગ. આર્યા. ત્યારબાદ ગોહેલ સ્નેહ નિલેશભાઈ BE મેકેનિકલ એન્જિનિયરિંગ. એ આજે કોઈ કારણોસર અહીંયા હાજર નહીં રહી શક્યા, તો એમના પેરેન્ટ્સ એના વતી ગોલ્ડ મેડલ સ્વીકારવા માટે સ્ટેજ પર આવી રહ્યા છે. ત્યારબાદ પટેલ નિખત જુનેદ, પટેલ નિખત જુનેદ MBA ડિપાર્ટમેન્ટમાંથી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી રહ્યા છે. ત્યારબાદ અંજલિ ઓડેદરા ડિપ્લોમા ઇન કમ્પ્યુટર્સ. નિખત આજે કોઈ કારણોસર અહીંયા હાજર નથી રહી શકી, એમના પેરેન્ટ્સ એના વતી ગોલ્ડ મેડલ લેવા આવ્યા છે. અંજલિબેન ઓડેદરા હાજર છે, જે ડિપ્લોમા ઇન કમ્પ્યુટર્સમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરે છે. થેન્ક યુ મેમ. હવે B.Ed કોલેજના વિદ્યાર્થીઓ સિંગરખિયા ભાવના ગગનભાઈ B.Ed કોલેજ. હું ભરતભાઈ વિશાળાને વિનંતી કરીશ કે તેઓ આ દીકરીને ગોલ્ડ મેડલથી નવાઝે. ત્યારબાદ જાનવી જીતેન્દ્રભાઈ રૂપાણી, આપણી સંસ્થા આજે 23 ગોલ્ડ મેડલ છે એ દીકરીઓને અને દીકરાઓને એનાયત કરી રહી છે. જાનવી જીતેન્દ્રભાઈ રૂપાણી જે BBA ડિપાર્ટમેન્ટમાંથી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરે છે. થેન્ક યુ સર. હવે હું BSW ને MSW ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ્સ વિશાખા જગદીશ કુમાર અસાવલા ને સ્ટેજ પર બોલાવીશ
અને હિના મેડમને વિનંતી કરીશ કે તેઓ એને ગોલ્ડ મેડલથી પુરસ્કૃત કરે. આ દીકરી ગોલ્ડ મેડાલિસ્ટ છે યુનિવર્સિટીમાં પણ. જોરદાર તાળીઓ થઈ જાય. પ્રતિકભાઈ કેશુભાઈ પાંડાવદરા, મેમ પ્લીઝ. પ્રતિકભાઈ કેશુભાઈ પાંડાવદરા, MSW ડિપાર્ટમેન્ટ. એમણે પણ યુનિવર્સિટીમાંથી પણ ગોલ્ડ મેડલ મળેલ છે, જે આપણા માટે ખૂબ ગર્વની વાત છે. કુલ 4 વિદ્યાર્થીઓ આ વર્ષે આપણે યુનિવર્સિટી ગોલ્ડ મેડાલિસ્ટ હતા. થેન્ક યુ મેમ. ત્યારબાદ હવે હું જેવી જેમ્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે સૌપ્રથમ સોઢા પરિતા યજ્ઞેશભાઈને સ્ટેજ પર આમંત્રિત કરીશ, જેઓ 10th સ્ટાન્ડર્ડના વિદ્યાર્થી છે. સોરી, 12th સ્ટાન્ડર્ડના કોમર્સના વિદ્યાર્થી છે. સોઢા પરિતા દિવ્યેશભાઈ સ્ટેજ પર આવે પ્લીઝ. અને હું કેતનભાઈ શાહને વિનંતી કરીશ કે તેમને ગોલ્ડ મેડલ પહેરાવીને સન્માનિત કરે. रुंजा अल्सीफा, थैंक यू सर. रुंजा अल्सीफा इकबाल हुसैन કે જે વિજ્ઞાન પ્રવાહમાં 12મા ધોરણમાં ઉત્તીર્ણ થયા છે, હું શ્રીમતી હીરાબેનને વિનંતી કરીશ કે તેમને ગોલ્ડ મેડલથી નવાઝે. અને ત્યારબાદ કિશોર શ્રુતિ કેતનભાઈ, જેણે SSCમાં ગોલ્ડ મેડલ મેળવેલું છે, તેમને હું મંજુબેનને વિનંતી કરીશ કે તેઓ એને ગોલ્ડ મેડલથી સન્માનિત કરે. અહીં આપણા 23 ગોલ્ડ મેડલ જે આપણી કોલેજ તરફથી, આપણી સંસ્થા તરફથી આપવામાં આવ્યા છે, તે કાર્યક્રમ પૂર્ણ થાય છે. खूब खूब आभार बधानो. सत्य को बहने के लिए किसी शपथ की ज़रूरत नहीं होती, नदियों को बहने के लिए किसी पथ की ज़रूरत नहीं होती. जो बढ़ते हैं ना ज़माने में आगे अपने मजबूत इरादों पर, उन्हें अपनी मंजिल पाने के लिए किसी रथ की ज़रूरत नहीं होती. તો ત્યારબાદ આપણા આ કાર્યક્રમને આગળ વધારતા હું આપણા સંકુલના માનનીય પ્રમુખ શ્રી ડૉક્ટર વિરમભાઈ ગોઢાણીયાને પ્રાસંગિક ઉદ્બોધન માટે આમંત્રિત કરીશ. ડૉક્ટર વિરમભાઈ ગોઢાણીયા.